એમ છે કે એ આવો આવો ફૂઈ ઓહો કેટલા ટાઈમ પછી તમે અમારે ઘેર આવ્યા હે હા લે તે આવું જ ને માર ભત્રીજાનું ઘર છે સેટાઓ ભત્રીજો પણ ભત્રીજો ઈ ભત્રીજો મારો હા ફૂઈ માં લગને 10 વર્ષ થયા ઈ પછી આજ તમે આવ્યા 10 વર્ષ પછી ક્યાં વહુ કેમડી ગઈ તારી ઈ રી અંદર રહે એ ભૈયા તમે થેલો આપો હું મૂકી દઉં એવા ખૂણામાં મૂકી દેની હવે યાદો કાવ રાખે જા 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 હા ફૂઈ માં લગનમાં ખબર ને તમે રીહેન વઈ ગઈ પછી તો આવ્યા જ નતા હે મારી એકલીનો એમાં વાક નતો તાર મોહીનો હતો ઈને નતું બોલવું ને પ્રસંગ ટાણે જ બોલવું કઈ જરૂરી છે પણ તે ખોટા હશે કીધું હોત ને તો અમે પૂગી જાત એ હવે મુઈકની બધું ક્યાં મારે તો વહુને જોવી વાહ વે બેટા વહુ હું કરે તું કેમડી ગઈ આમ બહાર તો નીકળ આમ બહાર નીકળીને જો તો ખરી કોણ આવ્યા ઈ એ આવો આવો જય શ્રી કૃષ્ણ વહુ બેટા જય શ્રી કૃષ્ણ જો તો રૂપના અંબાર જેવી છે ઓહો એલા વહુ તો બહુ હારી છે હો હે રસિક્યા ઘરે બહુ હારું છે હો મસ્તનું લાગે એ આ ફુવા હમણાં જ કલર કરાવ્યો ઓહો માર દીકરાએ ઘર તો જો કેવું રૂપારું બનાવ્યું હે એ ફૂઈ બેહો તમે તમને કોવા કયા ફૂઈને ફુવા છે આ છે ને માર લગન છે ને તો હવે લગનમાં તો તું હોય ની મારા હે તો લગન થાતા તને તો મામેરા ભરાણા ને તી મારી આ ફૂઈ ને માસી બે બાધી પડ્યા હે પછી માર માસી એ છે ને ફૂઈને બે ત્રણ જડાવી દીધી ને માર માસાએ ફૂવાને બે ત્રણ મારી દીધી હે બાધી પડ્યા તા હા પછી ફૂઈન ફુવા ગયા તે દિના 10 વર્ષ થયા આજ આવ્યા જો ઘેર હારું 10 વર્ષ થયા તો આવ્યા તો ખરી ને બેહો ફૂઈ એ હા હું તો ઘર જોતી તી જોઈ લીધું બહુ અસલનું છે એ ફૂઈ ઓલા સામે દીવાલમાં ફોટો છે ને ઈ મારી દીકરીનો ફોટો છે જો હે તાર દીકરી છે કેટલા વર્ષની થઈ 3 વર્ષની ફૂઈ ઓલા બાજુમાં છોકરો છે ઈ છોકરો કેટલા વર્ષનો થયો એ ફૂઈ છોકરો નથી ઈ મારી દીકરીનો જ ફોટો છે ઈ બધે મારી દીકરીના જ ફોટા છે હે ઈવું લે મરી ગયા વટાણે તો છોકરીઓના ફોટા છોકરા જીવા છે ને ઓલા બાજુમાં ફોટો છે ને ઈ માર ગલટા હરાનો છે ઈ ગુજરીમાં ગયા એ નહીં ગુજરી ગયા આ રોયો આવો નાવો રહ્યો આ એ રિંકુ બેટા બેહીની તો બેહે માર પાસે બે એ રસિકિયા તારા ફુવાએ તો બહુ કર્યો બસ સ્ટેન્ડ વે ઉતરી ને સીધા સાની હોટલ દેખી ગયા ને તી થોડીને પૂગી ગયા સા જોઈને તો ઈવા ભુરાયા થયા ને લે ઈવું ફૂઈ તી પણ તને ખબર તો છે કે મને સા વગર હાલે નહીં તો મેં હું કીધું જો રિંકુ બેટા કે હવે આપણે ગામમાં તો પૂગી ગયા ઘર કેટલું સેટું છે હવે ઘેર જઈને રસિકની બાઈના હાથનો સા પીવું હે હા ઈ તો બરોબર ને 10 વર્ષે આવ્યા હે એ બેન નકરી હોટલની સા એ પણ મને આફરો સડે સાનો હવે તી પણ ફુવા ઘર ક્યાં સેટું હતું આગળી બહુ કરી નાખશે તારે ઝપાટા ઝપાટ એ હા હાલો તો હું બનાવી નાખું સા હો એ રિંકુ બેટા થોડીક છે ને કડક બનાવજે હો ને એલસી થોડીક નાખજો એલસી કા એ હા આને બહુ એલસી વાળી હવાદ વાળી પીવી જોઈએ મને તો છે ને દીઠી નો ગમે એલસી નો હાજ મને ગમતો નથી મારા હાટુ છે ને તું આદુ વાળી કરી આવજો તે આદુ નાખું કે હુંચ નાખું એ ઘેલીની આદુ ને હુંચ એક જ કહેવાય હવે લીલું હોય ને તો આદુ ને હુકાઈ જાય પછી હુંચ કહેવાય જાની સાની મુની સા બનાવની બુદ્ધિનું પ્રદર્શન હું કરે આઈ એ સાંભળો હા એ છે ને મારા હાટુ નીકળા દૂધમાં સા બનાવજો પાણી નો નાખતા મારી અલગ જ કરજો આ છે ને જૂની ટેવ છે તી જાતી ને હવે હું કરું પગલા આઈ બે હાલાઈ હે ફૂઈ તમે 10 વર્ષે આવ્યા મારે ઘેર લગનમાં રમસેટ કરીને ગયા પાછા આવ્યા નહીં હો કોઈ ખાધા જીવા નો રહ્યા હો ફૂઈ ઈ તારી માસી હો રસિકિયા કથળીન્યું ફૂઈ એમાં તમારોય વાક હતો પણ એમ નહીં હો તમે માર બાપાની બેન થાવ એટલે તમે ઢુકડા થાવ મારી માસી તો જો વેત એક સેટિયું થાય એમાં વાક તમારોય હતો જો કઈ પ્રસંગ હોય આપણે ઘેર તો અમે કઈ હારી હાડલા પહેરીને આવીએ તો તારી માસી મો બગાડીને આમ ને મો કરે ઈ કઈ હારું લાગે તને પાછી મારી ખબર છે કે આ ગામમાં કોઈનો મે તુકારોય ખઈમો નથી પણ હવે ફૂઈ એને જે કર્યું હોય મોઢું બગાડ્યું હોય ગમે ઈ કર્યું હોય હાલો મૂકો સાઈડમાં પણ તમારે ન્યા રેડિયો ચાલુ કરવાની શું જરૂર હતી મામેરા ભરાતા તા ન્યા હું તમારે ચાલુ કરવાની જરૂર હતી હા ને પાછી તો ટીવી હે મોટિયું કરે મામેરામાં અમે આ લઈ આવ્યા મામેરામાં અમે આ લઈ આવ્યા હવે મારા બાપ લઈ આવ્યા તો તમારી શોભા વધારવા લઈ આવ્યા મારા હાટુ તો નથી લઈ આવ્યા એમાં કઈ બોલ થોડું કરવાની જરૂર છે કા લઈ આવ્યા ના લઈ આવ્યા નાખું જગ દેખે લઈ આવ્યા ઈ તો ને માય તાર માથે જો સાંડલો કરી ગયો હતો ને તાર ફૂઈ પાસે રૂમાલ નતો તીની ને થૂકવેથી લૂસી નાખ્યો તીમાં તાર માસીને ખોટું લાગ્યું પણ ફઈ તમારે એમ ક્યાં કરવાની જરૂર હતી હું એમ કહું ટીવી દોડાઈને થાકી ગયું તો ઈને લૂહી લેવો જોઈએ ને મામેરા તાણે તને ખબર છે કંકુનો રોગેડો ઉતરો તો ને મોઢું તારું થઈ ગયું તું લાલ ને વિડિયામાં કેવું ખરાબ આવે બીજી ભાઈનું લાગતું તું એટલે મે થૂકનો છેડો આમ કરી હાડલેથી ને આમ લૂઈસો તા તો ઈને હું ઝટકા લાગી ગયા પણ ઈ વાંધો ની ફૂઈ હવે જળ વાહતા તા મને પાટેથી ઉઠાઈ રહ્યો તો જળ તમારે વાહવાનું હતું જળ છે ને હરિયેથી વાહવાનું હોય હરિયેથી વાહવાનું હતું ને તમે વેલણું લીધું તીમાં માથાકૂટ થઈ પડી પણ મેં કીધું તું તાર માસી ઊભી કે ને હામિયો મેં કીધું જાવ તો એલ્યું હરિયું લઈ આવો તો જીરીક આજુબાજુમાંથી ઈવ્યું કામ સોડન્યું એક બે હોકારોય ન દીધો બોલ ઈવ્યું આરહુડીન્યું કામ સોડન્યું
કઈ ગયોય ની લે પછી મારે શું કરવું ન્યા વેણું પડ્યું તો મેં વેણું લઈ લીધું ઈ મૂકો ની હવે વિધિ તો થઈ ગઈ કે નહીં ઈ કે તું મને ઈ તો હાસુ ફૂઈ પણ જળવાહવામાં તમે મને કઈ આપ્યું તું મારી વીટી એ જ મારું જળવાહી લીધું તમાર ફુવાને તઅહીંયા વીટી લઈ દેવી પડે તો તમે તઅહીંયા થોડોક લોભ કરી ગયા એ દીકરા લોભની વાત નત પણ તને તો ખબર છે અમારી પાસે તઅહીંયા હતું હું અટાણે હવે છોકરા મોટા થયા ને છોકરાએ ધંધો સંભાળ્યો તો 2-5 રૂપિયા દેખાય કામ નહીં મેં અમારી પાસે તઅહીંયા હતું કઈ નહીં અમે તો હારા માણસ હતા મહેમાન હતા તો હવે ઉઠીને હાલતા થઈ જતા ને મહેમાન ના ગોદડા હકેલી ના બિસાડી મરી ગઈ અટાણા સુધી એ ફૂઈ રડોમાં સાના રહી જાવી વાત ગઈ ને રાત ગઈ બસ પણ ગગા 10 વર્ષ જૂની વાત તે ઉખેડી ને અમારી પાસે કઈ નતું કે તમે કઈ ન દીધું પણ અમારી પાસે હતું ઉતી તને દઈએ ને દીકરીઓ પાસે લેવાની આશા ન રખાય દીકરીઓને તો હામું દેવું પડે આપણી 3 પેટીમાં હું એક જ દીકરી છે પણ તોય હું દઈલી લઈ ગઈ તમને એ સાના રહી જા ફૂઈ હું તમને કઈ સંભળાવતો નથી આ તો ખાલી વાત નીકળી તો વાત કરું આ તો ઈ માથાકૂટને લીધે કોઈ માણસે ખાધું ઈ આખું મારે નાખી દેવું પડ્યો જમણવાર મને આવી ખબર હોત ને તો હું કોઈ દી તારે ઘેર જ ન આવત મેં કોઈ દી તને શેતાનો ભત્રીજો નહીં મારો ભત્રીજો હગો જ ગઈનો દીકરા એ ફૂઈ અમે તમને પોતાના જ માનીએ તમને કહે આ ફૂઈ કા રોડે હે 10 બજે આવી તો એ જૂના ઉકેડા ખોદીને ઉઈપો જોની તમે સાના મુના બેહો ની હવે પર પેલાની કા વટાણે લઈને બેઠા હવે તમે એક તો કેટલા વર્ષે આવ્યા ને આ ખબર જ નત પડતી એ કઈ નહીં તો ખાલી કેતો તો કે આવો બનાવ બન્યો તો બાથણા પછી કેટલું બધી બગડી ગયું તને ખબર છે ઢોલવાળો ઢોલ વગાડવાય નતો આવ્યો જમણવારે ન થયો બધું નાખી દેવું પડ્યું એ ભલે નો આવ્યો લગન તો થઈ ગયા ને આપણા ઢોલ વગાડ્યા હતા તારી માસીઓએ વગાડ્યા હતા પછી હું ઢોલવાળા આવે વગાડી લીધા માસીઓએ તારીયું એ હારું હાલો મૂકો બધે સાપી લઉં આવી ખબર હોત ને તો અમે આવે તો જ નહીં એ ફુવા આવવાની કઈ વાત નત પણ મારા લગનમાં આ બધી ધડબડાટી બોલી હતી તો મને તો યાદ હોય ને મને જ ખબર હોય ને એક પગ સોરે ફરતો તો ને એક ફરિયામાં એવું પડી હતી કેવી નહીં એલા તને ખબર છે તાર નાની માથે પડત ને તો તારી ડોહી મરી જાત ઘેર ગઈ માં નાની તમે મારા લગનની પથારી ફેરવી નાખી ફૂઈ એ ફૂઈ તમે લગનની કેસેટમાં જોઈજો તો ખરી હા ઓલા કેવો ટીટોડો કરતા હતા નહીં ટીટોડો કરતા જે પડી ને એવડું મોટું આગોતરા જેવું શરીર ને એની માથે પડીને ભફાંગ કરતી હા પડ્યા ને ટ્રેક્ટરની જેમ ઠલવાઈ ગયા હો પેટમાં પગ ગયો મને લાગ્યું કે પોદરામ પગ ગળી ગયો એ આ સોરા તારી ફઈનો ઉપાડો એવો હતો ને તઈએ તો એ હવે થર થઈને બેઠી હાસી વાત છે ફુવા આખું ગામ માથે લઈને ફરતા નહીં હું એમ કહું કે જમવાનું શું બનાવું અત્યારે ભાઈ તમે રોકાવાના છે હા તી હું તો રોકાવાની જ છું લે 10 વર્ષે આવી તો રોકાવાની જ હોય ને ઈ તો મારે આખા કુટુંબ માટો મારવાનો છે પછી નિરાય કે મારા દીકરાને ન્યા રોકાય ઈ ભાઈ તમારા છોકરાને વહુને ન લેતું હવે ખબર ન પડે આટો મારી જત બધાય અરે મેં એને કહી દીધું કે જો તું તારા હગામાં તારી રીતે ફરવા જવાનું ને અમે અમારા હગામાં આટો મારવા જઈએ બરોબર ને એ બધી વાતો મૂકો ને મને એમ કહો કે શું જમવાનું બનાવવું તળેલી પૂરી કરજો બટેટાનું શાક કરજો દાળ ભાત બનાવીજો ને જીરીકો વઘારેલા રીંગણા બનાવી નાખજો બીજું તો હું ને હા થોડુંક શ્રીખંડ મગાવી લેજો એસે ને મને કઈ શ્રીખંડ ફીખંડ એવા ભાવે નહીં મને તો કેરીનો રસ ભાવે ને એવી તળેલી પૂરી મને ન ભાવે મારા હાટુ થેપલા બનાવી નાખજો બટા સેને મને બહુ મિષ્ટાન ન ભાવે ઓલા ભરેલા મરસા બનાવીજો બહુ મસ્ત બનાવતી તારા હા હું તું એવા જ બનાવીજે ને જો બટા મારા હાટુ લહણ ડુંગળી વાળું શાક નો બનાવતી હું જેદી ની હારે ગઈ ની ઘરમાં લગન કરીને તેદી નું લહણ ડુંગળી વાળું મેં ખાવાનું જ મૂકી દીધું મારા હાટુ કેરીનો રસ થોડાક થેપલા વઘારેલા મરસા ને દાળ ભાત તો બધાય રે હું થોડાક ખાઈ લઈ કા એ હારું હો તો બધું બનાવી નાખી હમણાં આ તો જો મહેમાન છે કે હું છે ઓલું કે ઓલું ખાવું કઈ મારે છે હજાર આટલી બધાને અલગ અલગ બનાવીને દીધે રાખું હા એ હા ભરે તને કહું દીકરા મારા હાટુ હાદુ શ્રીખંડ ને ઓલું પેલું કેસર વાળું આવે ને ઈ લેતો આવજે હા એ આ ફુવા વાંધો નહીં લેતો આવીશ હો તમને કહું ઓલા મરસાઈ લેતા આવજો એ હા બાપા મને તો ઈ નથી ખબર પડતી આ ફુવો છે કે ફટાકીઓ છે આખું મેન્યુ લખાવી દીધું હા અહીં જમવા આવ્યા આટો મારવા કે મેં જાન લઈને આવ્યા કઈ ખબર નથી પડતી એ દીકરા એ આ ફુવા મારા હાટુ માવો ને તાર ફૂઈ હાટુ મીઠું પાન ને થોડોક મુકવા છે લેતો આવજો આ ફુવાએ તો કરી ને કોઈ હું કેવું જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ